બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા બોટાદમાં સગીર વયના બાળક આર્યન મુલતાનીને બોટાદ પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવી જે ઢોરમાર મારવામાં આવ્યો છે તેની મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। બોટાદ ધારાસભ્ય દ્વારા અમદાવાદ ખાતે આવેલ ઝાયડસ હોસ્પિટલ જઈને આર્યનની મુલાકાત લઈ તબિયત પૂછવામાં આવી અને તેના પરિવારને જવાબદાર પોલીસ કર્મીઓ પર કડક પગલાં માટે આશ્વાસન પણ આપ્યું। બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મચારીઓ પર ગુનો દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આર્યન મુલતાનીનો સારવારનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે। આ સાથે તમને પણ જણાવી દઈએ કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા, મુસ્લિમ સમાજના આગેવાન, અમદાવાદના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની મુલાકાત લીધી। બોટાદ શહેરની અંદર એક સગીર વયના આર્ય જે છોકરો છે એને બોટાદ ટાઉન પોલીસ દ્વારા એ આજની જે 10-15 દિવસ પહેલાં ખોટી રીતના ચોરીના આરોપસર એને ઘરેથી અપહરણ કરી અને સતત 9 દિવસ સુધી પોલીસ સ્ટેશનની અંદર માર મારવામાં આવ્યો હતો અને ત્યાર પછી એની અચાનક તબિયત બગડતા આજે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ છે, પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પોલીસ દ્વારા એને ભરતી કરવામાં આવ્યો છે। એના પણ આજે 12 દિવસ થઈ ગયા અને આજે આર્યની પરિસ્થિતિ છે આઈસીયુમાં એ અત્યારે ખૂબ જ ગંભીર છે, એટલે કે જેને કહેવાય ને જીવન અને મરણની વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યો છે। એટલે આજે મારી સાથે અમારા સાથી ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળા, પૂર્વ ધારાસભ્ય જાસુદ્દીનભાઈ, એમના પરિવારના સભ્યો સૌ અમે આજે આર્યની ખબર કાઢવા આવ્યા છીએ અને આવી વારંવાર બોટાદ ટાઉનમાં આ બીજી ઘટના છે। આની પહેલાં પણ એક મુસ્લિમના યુવાનને ઢોરમાર મારી, ગરીબના દીકરાને મારી અને એનું મૃત્યુ થયું હતું, ત્યારે પણ અમે સરકારમાં રજૂઆત કરી હતી અને એક 5 દિવસ પહેલાં તે કોઈના યુવાનને એટેકના બાને એને કસ્ટડીએ ડેથ થયું છે, એની પણ મેં રજૂઆત કરી છે કે વારંવાર બોટાદ ટાઉનનું જે પોલીસ સ્ટેશન છે આવી ઘટનાથી વર્ષમાં 4 થી 5 વખત આવી ઘટના બને છે। એટલે ફરી વખત ઘટના ન બને એટલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ એક લેખિત રજૂઆત કરી છે અને સાથોસાથ એ પણ માંગ કરી છે કે આનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવે। 9 દિવસ સુધી મારવામાં આવ્યું છે। 3 દિવસ પછી મેં જે રાઠોડ જે પોલીસ સ્ટેશનમાં જે અને કૌશિક ત્યાંની એમને વાત કરી કે ભાઈ તમે આ 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનું આવે એ તમે કેમ રજૂ નથી કર્યું? તો એમના મોઢાના શબ્દ એ હતા કે અમે કોર્ટમાં અમે નથી મૂક્યા, અમે કોર્ટમાંથી જ આદેશ છે 6 મહિના થાય 12 મહિના થાય તમારી પાસે રાખો, તમે કોર્ટમાં તમે તમારી રીતે બધું કબૂલ કરાવો। મેં કીધું એવી કઈ કોર્ટ છે? મેં એમની સામે કીધું એવી કઈ કોર્ટ છે કે તમને આવી રીતે આદેશ આપે છે કે તમારે અહીંયા આગળ એના બાબતે આવવાનું નથી, અમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા। અજય સાહેબને કૌશિક જાય ઠીક છે, વાંધો નહીં। પછી અમે ડેલી ચોપડે મેં જતા હતા પણ મને શું છે 20 લાખથી હતી એટલે હું મારી વાઇફને પણ થઈ જતો હતો તો લેડીઝ હોય એટલે આપણને થોડુંક પછી બોલું મને એટલે અમે બાઇક એમ બધા જતા। 28 તારીખે અમને દીકરાને મળવાનું ના પાડી દીધું કે તમારો દીકરો નથી। અમને કીધું પૂછ્યું કે ક્યાં છે તો કે એને મોરબી થઈ ગયા ઇન્ક્વાયરી માટે, ઠીક છે। રાતે ગયા તો કે હજી નથી આવ્યું, બીજે દિવસે ગયા હજી નથી આવ્યું। 2 તારીખે સવારે 5 વાગે કૌશિક જાની અમારા ઘરે આવીને એમ કહે છે કે તમારા દીકરાની ગંભીરતા અને સિરિયસ કન્ડિશન છે અને એને ઇમરજન્સી અમદાવાદ લઈ જવું પડશે, આપણે તમે સાથે આવો અમદાવાદ, ઠીક છે, વાંધો નહીં। અને મેં કીધું દીકરો ક્યાં છે કે બોટાદની અંદર લકુમ સાહેબના હોસ્પિટલ, એટલે હું જ્યાં લકુમ સાહેબના હોસ્પિટલ સવારે 5 વાગે પહોંચ્યો અને પહોંચીને મેં છોકરાની કન્ડિશન જોઈ, એના બધા શું હતા એની કન્ડિશન વીક હતી એટલે મેં કીધું ત્યારે શું ઘટના બની છે? એ લોકોએ કીધું કે છોકરાને કંઈક ઘેરી ખરડવામાં આવ્યું છે, એવી રીતે આપણે આજે સ્ટોરી બનાવી દીધી કે બહુ એક કાંઈ વાંધો નહીં। પછી અહીંયા આગળ એમની સાથે એમ્બ્યુલન્સ હતી એક મારી ગાડી અને અહીંયા આગળ પહોંચ્યા એટલે એમ્બ્યુલન્સ પહેલાં પહોંચી ગઈ। આ લોકો અહીંયા આગળ આવીને એવું લખાવ્યું હતું કે છોકરાને 2 દિવસ પહેલાં એક્સિડન્ટ થયું છે અને એને કંઈ ઝેરી થયું છે તો કરડવાય આની અમે એડમિટ કરીએ છીએ અને એડમિટ કરનાર કૌશિક ત્યાંની પણ એમને મિત્ર લખાવ્યું છે કે પોલીસ છે એને માર્યો છે, કોઈ વસ્તુ નથી કરતા, બધું ખોટું બોલીને એડમિટ કર્યો, ઠીક છે, કાંઈ વાંધો નહીં। એડમિટ કર્યા પછી આપણે એમના હાથમાં 2 ફાઇલ જોઈએ, જે બોટાદ હોસ્પિટલની 2 ફાઇલ હતી જે 28 તારીખની હતી, જે અમને 28 તારીખે કહેતા હતા કે મોરબી એને ઇન્કવાયરી લઈ ગયા છે પણ એને 28 તારીખે બોટાદમાં એડમિટ હતો એ છતાં અમને જાણ નથી કરી કે તમારા દીકરાને સિરિયસ કન્ડિશન છે કે અમે એડમિટ કર્યો છે। 4 દિવસ સુધી બોટાદમાં સારવાર આપી અમને જાણ નથી, બરાબર। આ તો જ્યારે બોટાદમાં હોસ્પિટલો બધા જ્યાં આદુચા પર લીધા છે, હવે કન્ડિશન વધારે છે, મોટા હોસ્પિટલ લઈ જાઓ ત્યારે અમને જાણ કરી, ત્યાં સુધી અમને બિલકુલ પણ જાણ નથી। તમારી શું માંગણી છે? મારી માંગણી એક જ છે કે અમને ન્યાય આપો, અમને કડકમાં કડક કાર્યવાહી થાય, અમને
ખાલી હું સસ્પેન્ડ નથી કે અમને જેલ પણ થવી પડે. હું સસ્પેન્ડ નથી નહીં, કારણ કે બધા એમ કહે છે કે એને 6 મહિના માટે સસ્પેન્ડ કરે, 12 મહિના માટે કરે, એમ નહીં. આમને જેલ અમારી બીજી કોઈ માંગણી નથી. આ લોકો પૈસાથી અમને ઘણા બધા ખરીદવા માંગીએ છીએ. અમારા પાસે ઘણા બધા કોન્ટ્રાક્ટ પર આવી ગયા છે. હું મારા ઉપર જ આવી ગયા છે. હું મારી જ વાત કરું. અમારે પૈસા નથી. આજે હું પૈસાથી વચ્ચે જઈશ તો મારા લીધે કાલે હજારો છોકરા બચી શકે એટલા પૈસા નહીં હોય. એટલે ઘણા બધા એ મારું બોલવું એ તો મારું પ્રશ્ન એવું છે. ઓકે, પણ હા એક છે પ્રભુ આજે પૈસાથી ખરીદી જાય તો કાલ સવારે બીજા છોકરાનું આજ કરતા કાલ સવારે ત્રીજા છોકરાને જાય. એટલે મારા પૈસા નથી થતા. મારે ન્યાય જોઈએ છે.